બહુ જ ઉપયોગી કિચન ટિપ્સ. જો તમે રાજમા પલાળવાનું ભૂલી ગયા હો તો કરો આ કામ. સૌ પ્રથમ રાજમાને સારી રીતે ધોઈને સાફ કરી લો. ત્યારબાદ પ્રેશર કુકરમાં પાણી નાખી તેમાં 1 ચમચી મીઠું નાખો. પછી તેમાં 1 સીટી લગાવ્યા પછી તે ઠંડુ થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તેમાં 1 કપ આઈસ ક્યુબ ઉમેરો. રાજમાં મીઠું અને બરફના ટુકડા સાથે ઝડપથી પીગળી જાય છે. આ પછી કુકરને ફરીથી સીટી કરવા માટે સેટ કરો અને પછી ગેસ ધીમો કરો અને 5-7 મિનિટ સુધી પકાવો. આ ટ્રીક અપનાવવાથી તમારું કામ સરળતાથી થઈ જશે. જો ચોખા ઉકાળતી વખતે ઘણું પાણી બચે તો આટલું કરો. જો ચોખાને બાફતી વખતે તેમાં ઘણું પાણી રહી ગયું હોય તો તેને ગેસ પર મૂકી બ્રેડનો એક ટુકડો ઉમેરી રોટલી ફેરવી લો. આ પછી ગેસ બંધ કરો અને બ્રેડના ટુકડાને થોડીવાર માટે ભાતમાં રહેવા દો. બાદમાં તમે બ્રેડને બહાર કાઢીને તેને ચીલી ફ્લેક્સ ઉમેરીને ખાઈ શકો છો. ચટણીનો રંગ બદલાશે નહીં. ઘણી વખત ચટણીને પીસ્યા પછી તેનો રંગ કાળો થઈ જાય છે અને જ્યારે આપણે તેને ફ્રીજમાં રાખીએ છીએ ત્યારે તે વધુ કાળો થઈ જાય છે. તેથી ચટણી બનાવતી વખતે તેમાં 1 ચમચી દહીં નાખો. તેનાથી ચટણીનો રંગ એવો જ રહેશે. શાકભાજી શેક્યા પછી પણ ગેસ બર્નર બગડશે નહીં. જો તમે પણ કોઈ શાકભાજીને ગેસ પર શેકવાના હો તો તેના પર થોડું તેલ લગાવો. આમ કરવાથી શાકભાજીની છાલ સરળતાથી નીકળી જશે. ઘણીવાર મરચાં કાપવાથી હાથમાં તીવ્ર બળતરા થાય છે. આવી સ્થિતિમાં આપણને કંઈ સમજતું નથી. જો તમે તમારા હાથ પર દૂધ, માખણ અથવા દહીં 2 મિનિટ માટે લગાવો અને પછી તમારા હાથને પાણીથી ધોઈ લો તો તમારી બળતરા ખૂબ જ જલ્દી દૂર થઈ શકે છે. જો તમારા રોટલા કે પરાઠા ખૂબ જ ચુસ્તી કે ક્રિસ્પી થઈ ગયા હોય તો ચેરનાને ફાડ્યા પછી બાકી રહેલું પાણી લોટ બનાવવા માટે વાપરો. આનાથી રોટલી અથવા પરાઠા વધુ સ્વાદિષ્ટ અને નરમ બનશે. જો તમે પકોડા બનાવતા હો તો પકોડાના બેટરમાં ચણાનો લોટની સાથે થોડા ચોખાનો લોટ પણ નાખો. તેનાથી પકોડા વધુ ક્રન્ચી અને ટેસ્ટી બનશે. જો તમે કંઈ પણ મીઠી બનાવતા હો તો તેને બનાવતી વખતે તેમાં 1 ચમચી મીઠું નાખો. આ વાનગીની મીઠાશને વધારશે. જો તમારે ધાબા જેવા સફેદ ચોખા બનાવવા હોય તો ચોખાને રાંધતી વખતે તેમાં 1 ચમચી ઘી અને થોડા ટીપા લીંબુનો રસ નાખો. આનાથી ચોખા દૂધ જેવા સફેદ અને મોર બની જશે. કીડીઓને રસોડામાંથી ભગાડવા માટે રસોડાના ફ્લોર અને સ્લેબ સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતા પાણીમાં હળદર અને મીઠું મિક્સ કરો. જો તમે સોજીની ખીર બનાવવા જઈ રહ્યા છો તો સોજીને શેકતી વખતે તેમાં થોડો ચણાનો લોટ ઉમેરો. તેનાથી હલવો વધુ સ્વાદિષ્ટ બનશે. જો તમે પૂરીઓને રોલ આઉટ કરવાની તૈયારી કરી રહ્યા છો તો પૂરીઓને રોલ કર્યા પછી થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો. આના કારણે તળતી વખતે પૂરીઓમાં વધુ તેલ ભરાશે નહીં. લેડીઝ ફિગરનો સ્વાદ વધારવા માટે શાક રાંધતી વખતે તેમાં લીંબુનો રસ નાખો. આનાથી ભીંડી ચીકણી નહીં થાય. ઘણીવાર ઘણા લોકો શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં દહીં ઉમેરે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે શાકમાં દહીં ઉમેરી રહ્યા છો તો શાક ઉકળવા લાગે પછી જ મીઠું નાખો. ઉકળતા પહેલાં મીઠું ઉમેરવાથી દહીં ગળી જાય છે. રાયતામાં મીઠું ક્યારે ઉમેરવું? રાયતા બનાવતી વખતે કેટલાક લોકો બધી સામગ્રી સાથે મીઠું નાખે છે. આમ કરવાથી રાયતા ખાટા બને છે. તેથી રાયતામાં અગાઉથી મીઠું નાખવાનું ટાળો અને સર્વ કરતી વખતે જ તેમાં મીઠું ઉમેરો. ઇડલીને આ રીતે સોફ્ટ બનાવો. જો તમે દક્ષિણ ભારતીય વાનગીના શોખીન છો અને ઇડલી તમારી ફેવરેટ છે તો ઇડલીને સોફ્ટ બનાવવાની ટેકનિક તમારા માટે ઉપયોગી થઈ શકે છે. હા, તમે ઇડલીના બેટરમાં થોડા સાબુદાણા અને અડદની દાળ ઉમેરીને ઇડલીને સોફ્ટ અને સ્પોન્જી બનાવી શકો છો. ભીના ચણામાંથી ગંધ નહીં આવે. સામાન્ય રીતે લોકો સ્વસ્થ રહેવા માટે પલાળેલા ચણા, મગ અને મોથ ખાવાનું પસંદ કરે છે.
પરંતુ લાંબા સમય સુધી ભીનું રહેવાથી તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં મિશ્રણમાં અંકુર ફૂટ્યા પછી તેને ઝીણા કપડામાં બાંધીને ફ્રીજમાં રાખો. દુર્ગંધ દૂર થઈ જશે. બટેકાના પરાઠાનો સ્વાદ વધારવો. બટેકાના પરાઠા ખાવા કોને ન ગમે, પરંતુ તમે કેટલીક ટિપ્સની મદદથી તેને વધુ ટેસ્ટી બનાવી શકો છો. હા, તમે બટેકાના મિશ્રણમાં થોડી કસૂરી મેથી ઉમેરીને પરાઠાને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો. ચોખામાં કોઈ જંતુઓ રહેશે નહીં. ઘણીવાર ચોખાને ઘણા દિવસો સુધી રાખવામાં આવે તો તેમાં જીવજંતુઓનો ઉપદ્રવ થાય છે. આ માટે ચોખાના ડબ્બામાં મીઠું નાખો, જેથી ચોખામાં કીડા ન આવે. મેથીની કડવાશ દૂર કરો. મેથીની કડવાશ દૂર કરવા માટે તેમાં થોડું મીઠું નાખીને થોડીવાર રાખો. થોડા સમય પછી કડવાશ અદૃશ્ય થઈ જશે. કોઈ પણ વાનગી માટે ક્રીમી અને રીચ ગ્રેવી બનાવવા માટે ડુંગળી, ટામેટાં, આદુ, લસણ અને કેટલાક કાજુના ટુકડાને પાણીમાં 5-7 મિનિટ માટે ઉકાળો. ટમેટાની છાલ ઉતારી લીધા પછી દરેક વસ્તુને પીસીને ગાળી લો. આ બેજ સોસ અથવા પેસ્ટ સાથે તમારી ગ્રેવી બનાવો અને તમને રીચ અને ક્રીમી ગ્રેવી મળશે. ઇન્સ્ટન્ટ ક્રિસ્પી બટેકાની ચિપ્સ બનાવવા માટે બટેકાની પાતળી સ્લાઇસ કાપીને થોડીવાર બરફના પાણીમાં રાખો અને પછી તળી લો. ઈંડા વગરની સોફ્ટ અને રૂંવાટીવાળું કેક બનાવવા માટે પાકેલા કેળા અને દહીં વડે કેકનું બેટર બનાવો. પરાઠાને સ્વાદિષ્ટ બનાવવા માટે લોટમાં છીણેલા બાફેલા બટેકા ઉમેરો. જો પરાઠાને તેલ કે ઘીની જગ્યાએ માખણમાં તળવામાં આવે તો તેનો સ્વાદ વધુ સારો આવે છે. ગ્રેવીને ઘટ્ટ કરવા માટે તેમાં સતુ ઉમેરો. તેનાથી ગ્રેવી જાડી થશે અને તે સ્વાદિષ્ટ પણ બનશે. પકોડા બનાવતી વખતે જો કણકમાં 1 ચમચી ઓરોરૂટ અને થોડું ગરમ તેલ ઉમેરવામાં આવે તો પકોડા વધુ ક્રન્ચી અને ટેસ્ટી બને છે. પકોડા સર્વ કરતી વખતે તેના પર ચાટ મસાલો છાંટવો. તે તેમને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ભીંડીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે તેના પર થોડું સરસવનું તેલ લગાવો. નૂડલ્સ ઉકાળતી વખતે ઉકાળતા પાણીમાં થોડું મીઠું અને તેલ ઉમેરો અને તેને કાઢી લીધા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. નૂડલ્સ એકસાથે ચોંટી જશે નહીં. રાયતામાં શેકેલી હિંગ અને જીરું ઉમેરવાને બદલે જો હિંગ અને જીરું મસાલો નાખો તો રાયતા વધુ સ્વાદિષ્ટ બને છે. રાજમા કે અડદની દાળ બનાવવા માટે પાણી ઉકાળતી વખતે મીઠું ન નાખો. તે ઝડપથી પાકશે. દાળ ઉકળી જાય પછી મીઠું નાખો. પૂરીઓને ક્રિસ્પી બનાવવા માટે કણક બનાવતી વખતે 1 ચમચી સૂજી અથવા ચોખાનો લોટ નાખો. તેનાથી પૂરિયા ક્રિસ્પી બનશે. તંદૂરી ચપાતીને સોફ્ટ બનાવવા માટે કણક ભેળતી વખતે તેમાં થોડું દહીં ઉમેરો અને હૂંફાળા પાણીથી લોટ ભેળવો. તંદૂરી ચપાતી નરમ અને ક્રિસ્પી બનશે. દાળ મરચાં બનાવતી વખતે બટેકામાં 2 ચમચી ચોખાનો લોટ ઉમેરો. ચીલો ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. હલવા માટે સૂજી શેકતી વખતે તેમાં અડધી ચમચી ચણાનો લોટ નાખો. તેનાથી હલવાનો સ્વાદ બમણો થઈ જશે. ફણગાવેલા અનાજને રેફ્રિજરેટરમાં રાખતા પહેલાં દાણા પર 1 ચમચી લીંબુનો રસ છાંટવો. ફ્રીજમાં કોઈ દુર્ગંધ નહીં આવે. જો તમે સૂકા બટેકાની ભાજી કે શાક બનાવતા હો તો તેમાં મોટી ઇલાયચી નાખો. નવો સ્વાદ આવશે. રોટલી માટે જ્યારે પણ લોટ બાંધો તો હંમેશા હૂંફાળા પાણીનો જ ઉપયોગ કરો. જો તમે રૂમ ટેમ્પરેચરવાળા પાણીનો પણ ઉપયોગ કરશો તો લોટ વધારે સુધી ગૂંથો. આ રીતે રોટલી મુલાયમ રહેશે.